આજના પવિત્ર શુક્રવાર પવિત્ર રવિવારના દિવસે તપઋતુનો જ્યારે સમય ચાલી રહ્યો છે, આ તપઋતુમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ. આજનો સ્વાસ્થ્ય પાઠ મહાપ્રસ્થાનનો 17મો અધ્યાય. અને યુહાનનો 4થો અધ્યાય. જીવન જળ માટે જે કહેવામાં આવ્યું છે, અત્યારે ધર્મબોધમાં આપણે મનન ચિંતન કરીએ. આજના રવિવારના દિવસે અત્યારે જે શાસ્ત્રપાઠ આજે આપણે જીવનમાં બધાએ સાંભળ્યો હશે. જેમ મોશે પ્રભુ કહે છે કે તું મળીનો લઈને કોઈ પર્વત ઉપર છે, અને ત્યાં પ્રભુ કહે છે કે ત્યાં હું તારી સાથે ઊભો હોઈશ. અને પ્રભુ મોશેને કહે છે તારા હાથમાં જે લાકડી છે, જે ત્યાં નીલ નદી ઉપર ઘા કર્યો હતો અને નીલ નદીને મેં ભાગ કરી નાખ્યા હતા, તેમ લાકડીને તું પર્વત ઉપર મારજે અને તેમાંથી પાણી નીકળશે. આમ પ્રભુ તમે ઇઝરાયેલીની તરસ મટાડી અને જે મોશેની વિરુદ્ધ જે બળબડાટ કરતા હતા ઇઝરાયેલી પ્રજા,
તમારી પર વિશ્વાસ બેઠો કે પ્રભુ આ પથ્થરમાંથી પણ પાણી આપી શકે છે. તમે મહાન છો પ્રભુ. એકમાત્ર તમે જેવા સાચા ઈશ્વર છો મારા પરમેશ્વર, કે જે પ્રભુ પથ્થરમાંથી પણ પાણી નીકાળી શકે છે. એટલે મારા પ્રભુ તમે જીવિત પરમેશ્વર છો. યશાયાનો 59મો અધ્યાય કડી 1 મારા પ્રભુ તમારું સુંદર વચન કહે છે કે પ્રભુનો હાથ એવો ટૂંકો નથી કે બચાવી ના શકે, એનો કાન એવો બહેરો નથી કે સાંભળી ના શકે. મારા પ્રભુ, મોશેની વિરુદ્ધ જે ઇઝરાયેલી પ્રજા બડબડાટ કરતી હતી તે ત્યાં સાંભળ્યું, અને જ્યારે જ્યારે મોશેને મારા પ્રભુ તકલીફ પડતી, ઇઝરાયેલી પ્રજા એની પર જ્યારે જાત જાતના આળ મૂકતી, ત્યારે દોડીને મોશે મારા પ્રભુ તમારી પાસે આવી જાય અને તમે હરેક નિવારણ કરતા તમારા પરમેશ્વર. તમે એટલા બધા મહાન છો પ્રભુ. તમે ઇઝરાયેલી પ્રજાને એકમાત્ર મોશેના સહસરકારથી મારા પ્રભુ લગભગ 10-12 લાખ લોકો હતા, એમને મારા પ્રભુ તમે સહી સલામત મિશનમાંથી બહાર લઈ આવ્યા. આ શાસ્ત્ર પાઠમાં મારા પરમેશ્વર તમે તમારી કૃપા, તમારો આશીર્વાદ બતાવ્યો છે, વરસાવ્યો છે ઇઝરાયેલ પ્રજા પર. સાથે સાથે યોહાનનો 4થો અધ્યાય, એમાં પણ મારા પ્રભુ જીવન જળ વિશે વાત કરવામાં આવી છે. સમરોની બાઈની પાસે મારા પ્રભુ તમે જાઓ છો અને તમે એને કહો છો કે મને પાણી પાણી. સમરોની બાઈ મારા પ્રભુ તમને જવાબ આપે છે કે તમને એટલી ખબર નથી કે તમે એક યહૂદી થઈને એક સમરોની બાઈ પાસે પાણી માંગો છો. પ્રભુ, એ બાઈનું એટલું ભાગ્યશાળી કિસ્મત કહેવાય કે બપોરના સમય મારા પ્રભુ સાક્ષાત તમે દર્શન આપ્યા તમારે, અને તમે એની સાથે વાત કરી. એ બાઈને મારા પરમેશ્વર એ ખબર નહોતી કે તમે એને જીવન જળની વાત કરી રહ્યા છો. એ જીવન જળ મારા પ્રભુ એને મળ્યું. જે સમૃદ્ધિની બાઈ અને પ્રભુ તમારી બંનેની વાતચીતમાં સમૃદ્ધિની બાઈને ચોક્કસ એટલી ખબર પડી ગઈ કે એક સાચો ઈશ્વર છે. કારણ કે મારા પ્રભુ તમે સમૃદ્ધિની બાઈને કહ્યું કે જ્યાં તારા ધણીને બોલાવી લાવ. તેણે કહ્યું કે મારે ધણી નથી. અને પ્રભુ તમે સામેથી એને કહો છો કે તારે 5 ધણી હતા, અત્યારે જે તારી પાસે રહે છે એ પણ તારો ધણી નથી. યોહાનનો 4થો અધ્યાય કડી 26 મારા પ્રભુ આજના શુભ સંદેશમાં તમે સમૃદ્ધિ બાઈને કહ્યું છે કે હું જ મસીહ છું જે અત્યારે તારી સાથે વાત કરી રહ્યો છું. હું જ મસીહ છું જે અત્યારે તારી સાથે વાત કરી રહ્યો છું. અહીંયાથી મારા પ્રભુ એનો જીવન પલટો થાય છે, એનું હૃદય પરિવર્તન થાય છે. આ જીવન જળ મારા પ્રભુ અમે પણ તમારી પાસે માંગીએ છીએ. અમને પણ એવું જીવન જળ આપો મારા પરમેશ્વર
જેથી અમને તરસ લાગે, પણ મારા પ્રભુ તમારી તરસ લાગે. અમે જ્યારે મુશ્કેલીમાં હોય ત્યારે મારા પ્રભુ અમે તમારી પાસે દોડીને આવીએ. અમારી શ્રદ્ધા જ્યારે ડગમગી જાય ત્યારે મારા પ્રભુ અમે જીવન જળ પીએ તો મારા પ્રભુ અમે સ્થિર રહી શકીએ તમારામાં. એ જીવન જળની મારા પ્રભુ અમને પણ અત્યારે જરૂર છે. અમે પ્રાર્થના કરીએ છીએ મારા પ્રભુ તમને કે જીવન જળના રૂપમાં હંમેશની માટે તમે મારી પાસે મારી સાથે રહેજો. કારણ કે મારા પ્રભુ તમારા વગર અમે કશું જ કરી શકવાના નથી. આજના મનન ચિંતન કરવાનો તમે અમને સમય આપ્યો અને યોગ્ય બને મારા પરમેશ્વરી માટે અમે તમારો વિશેષ આભાર માનીએ છીએ. આવનારા સમયમાં મારા પ્રભુ અમે તમારા નામમાં આ જીવન જળનો ફેલાવો કરી શકીએ અને અમે એકલા જ નહીં પણ બધા જ મારા પ્રભુ તમારું જીવન જળ પીવે અને બધા જ તમારા તરફ વળે એવી પ્રાર્થના કરીએ છીએ.